હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 14 વનસ્પતિઓમાં શ્વસન એમાં આથવણની ક્રિયા વિશે આપણે શીખીશું, અથવા આપણે એને કહીશું અજારક શ્વસન. તો આપણે જોઈ ગયા કે શ્વસન બે રીતે થાય છે, જારક અને અજારક શ્વસન. અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે, જ્યારે જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે. અજારક શ્વસનમાં માત્ર ગ્લાયકોલાઇસિસની જ પ્રક્રિયા થાય છે અને સમગ્ર પ્રક્રિયા કોષના આધારકમાં જ પૂર્ણ થાય છે. જ્યારે જારક શ્વસનની ક્રિયા એમાં પ્રથમ તબક્કો ગ્લાયકોલાઇસિસ, કે જેના માટે ઓક્સિજનની હાજરી અનિવાર્ય નથી, તે કોષના આધારકમાં થાય છે. અને ગ્લાયકોલાઇસિસને અંતે બનેલા પાયરુવિક એસિડના બે અણુઓ હવે જારક તબક્કા માટે કણાભસૂત્રમાં પ્રવેશ કરે છે અને ત્યાં ઓક્સિજનની હાજરીમાં પાયરુવિક એસિડનું પૂર્ણ દહન થઈ પુષ્કળ શક્તિ મુક્ત થાય છે અને CO2 અને H2O એમાંથી મુક્ત થાય છે. પણ જ્યારે અજારક શ્વસન થાય છે તેમાં પણ પ્રથમ તબક્કો તો આપણે જોઈ ગયા જારક અને અજારક શ્વસનનો સામાન્ય છે, અને એ છે ગ્લાયકોલાઇસિસ, અથવા આપણે એને EMP પદ તરીકે ઓળખી ગયા છે. તો અજારક શ્વસન એમાં પણ ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા થાય છે. તેમાં ગ્લુકોઝના એક અણુમાંથી, અહીંયા જોઈ શકીએ ગ્લુકોઝ, એના એક અણુમાંથી પહેલાં બે ટ્રાયોલ્સ બને છે. અહીંયા જોઈ શકીએ DHAP અને PGL, અને પછી એમાંથી પાયરુવિક એસિડના અણુ બને છે બે. જોઈ શકીએ આપણે અહીંયા પાયરુવિક એસિડના બે અણુ બને છે. આ ક્રિયા અજારક શ્વસનની અંદર થાય છે. હવે અજારક જો શ્વસન થતું હોય તો વનસ્પતિજન્ય માધ્યમમાં અને પ્રાણીજન્ય માધ્યમમાં તેમાં પાયરુવિક એસિડમાંથી જુદી જુદી નિપજો મળે છે. દાખલા તરીકે યીસ્ટમાં આથવણની ક્રિયા થાય તો ગ્લુકોઝનું અજારક પરિસ્થિતિમાં અપૂર્ણ દહન થાય છે, અપૂર્ણ ઓક્સિડેશન થાય છે. જો ગ્લુકોઝનું પૂર્ણ દહન થાય તેમાંથી CO2 અને H2O પ્રાપ્ત થાય છે અને પુષ્કળ શક્તિ મુક્ત થાય છે. જ્યારે અપૂર્ણ દહન થાય તો પાયરુવિક એસિડ સુધીની પ્રક્રિયા તો થાય જ. હવે પાયરુવિક એસિડનું અપૂર્ણ દહન થાય તો અન્ય કોઈ કાર્બનિક પદાર્થ પ્રાપ્ત થાય છે, અને આ દરમિયાન ખૂબ જ ઓછી શક્તિ મુક્ત થાય છે. જો અજારક શ્વસનની ક્રિયા યીસ્ટમાં થતી હોય તેમાં પાયરુવિક એસિડનું સૌપ્રથમ ડીકાર્બોક્સિલેશન થાય છે, જેને કારણે અહીં આપણે જોઈ શકીએ પાયરુવિક એસિડ એમાંથી CO2 અણુ દૂર થાય, તેનું એસિટાલ્ડિહાઇડમાં રૂપાંતર થાય, બે કાર્બનયુક્ત એસિટાલ્ડિહાઇડ, અને ત્યારબાદ એસિટાલ્ડિહાઇડ એનું રિડક્શન થાય, તેમાંથી ઇથેનોલ બને, અને આ રિડક્શન માટે ગ્લાયકોલાઇસિસ દરમિયાન બનેલા NADH2ના અણુ વપરાઈ જાય છે. તો એક ગ્લુકોઝમાંથી ગ્લાયકોલાઇસિસને અંતે પાયરુવિક એસિડના બે અણુ બનેલા છે, એટલે અહીંયા બે CO2 મુક્ત થશે, બે એસિટાલ્ડિહાઇડના અણુઓ બનશે. તો અહીંયા બે એસિટાલ્ડિહાઇડનું બે ઇથેનોલમાં રૂપાંતર થવા માટે NADH2ના જે બે અણુઓ ગ્લાયકોલાઇસિસ દરમિયાન બનેલા છે એ વપરાઈ જાય છે. આ તબક્કામાં કોઈ શક્તિ મુક્ત થતી નથી, એટલે ગ્લાયકોલાઇસિસ દરમિયાન જે બે ATP નફા રૂપે પ્રાપ્ત થાય છે એ જ થાય છે. તો આ રીતે અજારક શ્વસન જો યીસ્ટમાં થાય તેમાં કાર્બન ડાયોક્સાઇડ, કારણ કે પહેલાં ડીકાર્બોક્સિલેશન થાય છે અને પછી રિડક્શન થાય, એટલે એમાં ઇથેનોલ
પ્રાપ્ત થાય છે. અહીંયા જોઈ શકીએ આપણે C6H12O6 એટલે ગ્લુકોઝ. સૌપ્રથમ એમાંથી પાયરુવિક એસિડના 2 અણુઓ બને અને પાયરુવિક એસિડનું ડીકાર્બોક્સિલેશન અને રિડક્શન થતાં એમાંથી ઇથેનોલ C2H5OH એના 2 અણુ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા એમાં કયા કયા ઉત્સેચકો ભાગ લે છે તો આપણે જોઈએ પહેલાં CO2 દૂર થવાની ક્રિયા થાય છે એટલે ડીકાર્બોક્સિલેશનની ક્રિયા થાય છે. તેમાં પાયરુવિક એસિડ ડીકાર્બોક્ઝાઇલેઝ અને આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ આ પ્રક્રિયામાં પ્રેરક ઘટક તરીકે વર્તે છે, ઉત્સેચકો છે. તો આ રીતે વનસ્પતિઓ હોય તેમાં CO2 અને ઇથેનોલ, 2 CO2 અને 2 ઇથેનોલ પ્રાપ્ત થાય છે એ ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય તો. પણ જ્યારે અન્ય સજીવો અને કેટલાક બેક્ટેરિયા, પ્રાણીઓ વગેરેમાં પાયરુવિક એસિડમાંથી ડીકાર્બોક્સિલેશનની ક્રિયા થતી નથી, માત્ર રિડક્શનની ક્રિયા થાય છે. એટલે એમાંથી ઇથેનોલને બદલે લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે. અહીં આપણે જોઈએ છીએ કે પ્રાણીઓ એમાં માત્ર પાયરુવિક એસિડનું રિડક્શન થાય છે અને એમાંથી લેક્ટિક એસિડ બને છે. તો 2 પાયરુવિક એસિડમાંથી 2 લેક્ટિક એસિડ બને છે. જોઈ લઈએ આપણે તો અન્ય સજીવો, બેક્ટેરિયા અને પ્રાણીઓના સ્નાયુઓ. તો સ્નાયુ પેશીના કોષો એમાં સતત કસરત જ્યારે થાય છે, કરવામાં આવે, સતત પરિશ્રમ કરવામાં આવે છે, ત્યારે કોષીય શ્વસન માટે અપૂરતી માત્રામાં એને ઓક્સિજન મળે. એટલે સ્નાયુઓમાં જરૂરિયાત મુજબનો ઓક્સિજન મળતો નથી. એટલે તેમાં પાયરુવિક એસિડનું રૂપાંતર ઉત્સેચક લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝની મદદથી લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. પ્રાણીઓમાં CO2 દૂર થતો નથી. તો આ પ્રક્રિયામાં રિડક્શન માટે રિડ્યુસિંગ કારક ઘટક NADH2 બરાબર છે. બંને પ્રક્રિયામાં NADમાં પુનઃ ઓક્સિડેશન પામે છે. એટલે NADH2માંથી રિડક્શન માટે હાઇડ્રોજન વપરાઈ જાય છે એટલે NAD ફરીથી પ્રાપ્ત થાય છે. તો આ રીતે વનસ્પતિજન્ય માધ્યમ હોય તો CO2 અને ઇથેનોલ પ્રાપ્ત થાય છે, જ્યારે પ્રાણીઓમાં લેક્ટિક એસિડ પ્રાપ્ત થાય છે. તો આ રીતે લેક્ટિક એસિડ અને આલ્કોહોલિયા અથવણ બંને પ્રક્રિયામાં વધારે માત્રામાં ઉર્જા મુક્ત થતી નથી, ખૂબ ઓછી માત્રામાં ઉર્જા મુક્ત થાય. કારણ કે બીજા તબક્કામાં તો ATP બનતા જ નથી. અને આપણે જોઈએ કે ગ્લાયકોલાઇસિસ દરમિયાન પહેલા તબક્કામાં એટલે ફોસ્ફોરાઇલેશન તબક્કામાં 2 ATPના અણુઓ વપરાય છે. બીજો તબક્કો એટલે ડિફોસ્ફોરાઇલેશન તબક્કામાં 4 ATPના અણુ ફરી પ્રાપ્ત થાય છે. એટલે 2 ATPના અણુ નફા રૂપે મળે તે જોઈએ. તો આ સંશ્લેષણમાં 4 ATP અને 2 ATP વપરાય, 4 ATP બને, 2 વપરાય એટલે 2નો ફાયદો મળે, નફા રૂપે પ્રાપ્ત થાય છે. તો ગ્લુકોઝમાં રહેલી 7%થી ઓછી ઉર્જા અજારક શ્વસન દરમિયાન મુક્ત થાય છે. તો અજારક શ્વસન દરમિયાન કેટલી ઉર્જા મુક્ત થાય છે? 1 માર્કનો પ્રશ્ન છે. 7%થી ઓછી ઉર્જા. તેથી આ ઉર્જાનો ઉપયોગ ઉચ્ચ ઉર્જાવાળા બંધારણવાળા ATPના નિર્માણમાં થતો નથી. આ જે લેક્ટિક એસિડ કે આલ્કોહોલ નિર્માણ કરતી ઉત્પાદનની જે પ્રક્રિયા છે એ હાનિકારક હોય છે. જ્યારે યીસ્ટની અંદર આલ્કોહોલનું પ્રમાણ 13% કે તેથી વધારે હોય ત્યારે એ યીસ્ટ માટે વિષકારી બને છે અને એનું મૃત્યુ થાય છે. તો આ બીજો પ્રશ્ન થઈ ગયો. બરાબર છે. યીસ્ટમાં આલ્કોહોલિક આથવણ દરમિયાન આલ્કોહોલનું કેટલું પ્રમાણ યીસ્ટ માટે હાનિકારક સાબિત થાય છે? તો 13% પ્રમાણ. એટલે એક પ્રશ્ન અહીંયા 7%થી ઓછી ઉર્જા અજારક શ્વસન દરમિયાન મુક્ત થાય છે તે, અને બીજું આલ્કોહોલિક આથવણ દરમિયાન યીસ્ટમાં કેટલા ટકાથી વધારે આલ્કોહોલનું પ્રમાણ હોય તો એ યીસ્ટ માટે વિષકારી બને છે. 2 મહત્ત્વના પ્રશ્નો થઈ ગયા. તો આ રીતે અજારક શ્વસન એમાં પાયરુવિક એસિડનું અપૂર્ણ દહન થાય છે અને વનસ્પતિજન્ય માધ્યમમાં CO2 અને ઇથેનોલ પ્રાપ્ત થાય અથવા ઇથાઇલ આલ્કોહોલ પ્રાપ્ત થાય છે, જ્યારે પ્રાણીઓમાં ડીકાર્બોક્સિલેશન થતું નથી એટલે ઇથેનોલને બદલે લેક્ટિક એસિડ પ્રાપ્ત થાય છે. પણ જો જારક શ્વસન થતું હોય તો યુકેરિયોટિક સજીવોની અંદર ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન કણભ સૂત્રમાં થાય છે અને આ માટે
ઓક્સિજનની જરૂર પડે છે અહીંયા. તો આ જારક શ્વસન એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થાય છે અને તેમાંથી CO2 અને પાણી અને વધુ જથ્થામાં ઉર્જા મુક્ત થાય છે. તો આ માટે ગ્લાયકોલાઇસિસને અંતે કોષ રસ અથવા કોષના આધારકમાં બનેલા પાયરુવિક એસિડના અણુઓ કણાભસૂત્રમાં દાખલ થાય છે અને ત્યાં ઓક્સિજનની હાજરીમાં જારક શ્વસનની ક્રિયા થાય છે. પાયરુવિક એસિડના અણુનું સંપૂર્ણ દહન થાય છે અને એમાંથી પુષ્કળ ઉર્જા મુક્ત થાય છે. તો આ પ્રશ્ન થઈ ગયો આલ્કોહોલિક આથવણ. 3 માર્કનો પ્રશ્ન છે, યાદ રાખજો, 3 માર્કમાં પૂછાય છે. હોય છે જારક શ્વસનમાં મુખ્ય ઘટનાઓ કઈ કઈ થાય છે. તો અહીંયા આપણે જોઈ ગયા કે જારક શ્વસનની પ્રક્રિયા કણાભસૂત્રમાં થાય છે અને એમાં ગ્લાયકોલાઇસિસની અંતિમ જે નિપજ છે એ આપણે જોઈ ગયા પાયરુવિક એસિડ, જે ક્યાં નિર્માણ પામે છે? કોષરસમાં. તો ત્યાંથી કણાભસૂત્રમાં વહન પામે છે. એટલે પાયરુવિક એસિડનું પ્રસરણ કોષરસમાંથી કણાભસૂત્રમાં થાય છે, જ્યાં જારક શ્વસનની ઘટનાઓ થાય છે. આ જારક શ્વસન એના તબક્કા લઈએ આપણે. તો પહેલું છે ક્રેબ્સ ચક્ર. અને આ ક્રેબ્સ ચક્રની જે પ્રક્રિયા અને સંશોધન દ્વારા વિગતો પ્રાપ્ત કરનાર જે વૈજ્ઞાનિક છે એ છે હાન્સ ક્રેબ્સ. હાન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે સંશોધન દ્વારા એની વિગતો પ્રાપ્ત કરી છે, એટલે એને ક્રેબ્સ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાનું સ્થાન, આ પ્રક્રિયા ક્યાં થાય છે? તો કણાભસૂત્રના આધારકમાં થાય છે. ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા ક્યાં થાય? કણાભસૂત્રના આધારકમાં થાય છે. આ દરમિયાન એમાંથી 3 CO2 મુક્ત થાય છે અને 5 અણુ H+ ડિહાઇડ્રોજનેશનની ક્રિયાને કારણે એના મુક્ત થાય છે. બરાબર છે. અને H+ આયનો જે મુક્ત થાય છે તરત જ અને ક્રેબ્સ ચક્રની સમાંતર ચાલતી પ્રક્રિયા એમાં દાખલ થાય છે. એટલે બીજો તબક્કો છે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. અથવા એને ETS તરીકે ઓળખવામાં આવે છે. ETS. અને આ ક્રિયા કણાભસૂત્રના ક્રિસ્ટીના પટલમાં થાય છે. અને આ દરમિયાન હાઇડ્રોજન પરમાણુઓ ભાગ લઈ અને O2ના અણુ તરફ વહન પામે અને ATPનું સંશ્લેષણ થાય છે. તો એમાંથી જે હાઇડ્રોજન પરમાણુઓ છે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ ઇલેક્ટ્રોન બીજાણુ પરિવહન તંત્ર દ્વારા વહન પામે છે અને O2 સુધી, એનું વાતાવરણમાંથી પ્રવેશેલા O2 સુધી વહન થાય છે અને એમાંથી આ દરમિયાન મુક્ત થતી શક્તિ ATPના નિર્માણમાં વપરાય છે. તો ઓક્સિજનની હાજરીમાં ATPનું નિર્માણ થાય છે, એટલે એને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇલેક્ટ્રોનનું જે વહન છે ETS દ્વારા થાય છે, તે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે કણાભસૂત્ર એમાં બનેલા NaDH2 અને FADH2 પાસે રહેલા ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન એનું વહન વાતાવરણમાંથી પ્રવેશેલા ઓક્સિજન સુધી થાય છે અને એમાંથી પાણીના અણુ અને ATPનું નિર્માણ થાય છે. એક NaDH2 એના ઓક્સિડેશનને કારણે 3 ATP મળે છે અને એક FADH2 એના ઓક્સિડેશનથી 2 ATPના અણુ પ્રાપ્ત થાય છે. તો આ જે જારક શ્વસન એના મુખ્ય તબક્કા થઈ ગયા ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. આ બંને પ્રક્રિયાનું સ્થાન પૂછાય છે. ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા ક્યાં થાય છે
તો ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા કણાભસૂત્રના આધારકમાં થાય છે. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની ક્રિયા ક્યાં થાય છે? અથવા કણાભસૂત્રના ક્રિસ્ટીના પટલમાં થતી ક્રિયા કઈ? તો ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. તો આ થઈ ગયું જારક શ્વસનમાં જે મુખ્ય ઘટનાઓ બને છે તે. હવે આપણે જોઈએ તો ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયાને અંતે જે પાયરુવિક એસિડના અણુઓ બને છે એ પાયરુવિક એસિડના અણુઓ કોષરસમાંથી કણાભસૂત્રમાં પ્રસરણ પામે છે અને કણાભસૂત્રના મેટ્રિક્સ એટલે આધારકમાં આવે છે. અને આ વખતે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક અને ઓક્સિડેટિવ ડીકાર્બોક્ઝાઇલેઝ અથવા ડીકાર્બોક્ઝાઇલેશનની જે પ્રક્રિયા સામૂહિક પ્રક્રિયાને ઉત્તેજન મળે છે. તો અહીંયા આપણે જોઈએ કે પાયરુવિક એસિડના જે અણુઓ છે એ સીધા ક્રેબ્સ ચક્રમાં પ્રવેશતા નથી. પાયરુવિક એસિડના અણુઓ ક્રેબ્સ ચક્રમાં પ્રવેશ કરે તે પહેલાં કેટલીક પ્રક્રિયાઓ થાય છે એ આપણે જોઈ લઈએ. તો દાખલા તરીકે આપણે લઈએ અહીંયા પાયરુવિક એસિડ. પાયરુવિક એસિડ કેટલા કાર્બનિક છે? યાર કેવો પાયરુવિક એસિડ 3 કાર્બનિક છે. તો પાયરુવિક એસિડ કણાભસૂત્રમાં દાખલ થાય તે પહેલાં એમાં જે 2 ક્રિયા થાય છે, એક છે CO2 મુક્ત થવાની ક્રિયા અને CO2 દૂર થાય છે એટલે અહીંયા ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થઈ અને ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થઈ તો એના માટે જો ઉત્સેચક કયો છે? ડીકાર્બોક્ઝાઇલેઝ. સાથે સાથે પાયરુવિક એસિડ એમાંથી ડિહાઇડ્રોજિનેશનની ક્રિયા થાય એટલે ટ્વાઇસેચ પ્લસ આયનો પણ મુક્ત થાય છે એટલે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક. તો આ રીતે એક સામૂહિક પ્રક્રિયા આમાં થાય છે. CO2 દૂર થવાની પ્રક્રિયા, અહીંયા ઉત્સેચક છે ડીકાર્બોક્ઝાઇલેઝ અને પાયરુવિક એસિડમાંથી ડિહાઇડ્રોજિનેશનની પ્રક્રિયા થાય છે, ટ્વાઇસેચ પ્લસ આયનો મુક્ત થાય છે એટલે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. હવે આ જે પાયરુવિક એસિડમાંથી CO2 દૂર થાય તેમાંથી બને છે એસિટેટ. અને એસિટેટ કેટલા કાર્બોનિક છે? 2 કાર્બોનિક. અને ટ્વાઇસેચ પ્લસ આયનો જે મુક્ત થાય છે એનો સ્વીકાર હાઇડ્રોજનગ્રાહી પદાર્થ NAD કરે છે અને એ રિડ્યુસ થઈને બનાવે છે NADH2. તો આ રીતે એક ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ બને છે અને 2 CO2 મુક્ત થાય, 2 એસિટેટ બને અને 2 NADનું રૂપાંતર 2 NADH2માં થાય. ખ્યાલ આવ્યો? હવે એસિટેટ એની સાથે એક સહઉત્સેચક એટલે કે કોએન્ઝાઇમ A જોડાય છે એટલે એ ફેરવાય છે એસિટાઇલ કોએન્ઝાઇમ Aમાં. એસિટાઇલ કોએન્ઝાઇમ A 2 કાર્બનયુક્ત છે અને એસિટાઇલ કોએન્ઝાઇમ A એ ક્રેબ્સ ચક્રમાં પ્રવેશ કરે છે. આ રીતે પાયરુવિક એસિડના અણુઓ સીધા ક્રેબ્સ ચક્રમાં પ્રવેશતા નથી. પાયરુવિક એસિડના અણુઓ ક્રેબ્સ ચક્રમાં પ્રવેશે પહેલાં કઈ ક્રિયા થાય છે? તો અહીંયા આપણે જોઈ શકીએ ડિહાઇડ્રોજિનેશન અને ડીકાર્બોક્સિલેશનની એક સંયુક્ત પ્રક્રિયા થાય છે. તો પહેલાં ડીકાર્બોક્સિલેશન થાય, એક CO2 અણુ દૂર થાય છે તો 2 કાર્બનયુક્ત એસિટેટનું નિર્માણ થાય છે. આના માટે જવાબદાર ઉત્સેચક ડીકાર્બોક્ઝાઇલેઝ ઉત્સેચક જરૂરી છે. અને બીજી ક્રિયા પાયરુવિક એસિડનું ડિહાઇડ્રોજિનેશન પણ થાય છે, એમાંથી ટ્વાઇસેચ પ્લસ આયનો પણ દૂર થાય એટલે ઉત્સેચક છે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. જે ટ્વાઇસેચ પ્લસ આયનો મુક્ત થાય છે એનો સ્વીકાર હાઇડ્રોજનગ્રાહી પદાર્થ NAD કરે છે. તો આ રીતે 2 પાયરુવિક એસિડના અણુ એક ગ્લુકોઝમાંથી બને છે તો 2 પાયરુવિક એસિડનું 2 એસિટેટમાં રૂપાંતર થાય દરમિયાન NADH2ના 2 અણુ બને છે. હવે એસિટેટ તરત જ કોએન્ઝાઇમ A સાથે જોડાય અને એમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ A બને છે અને 2 કાર્બનયુક્ત એસિટાઇલ કોએન્ઝાઇમ A એ ક્રેબ્સ ચક્રમાં પ્રવેશ કરે છે. એટલે અહીંયા પ્રશ્ન 1 માર્કમાં પૂછાય છે
કોણ? ગ્લાયકોલાઇસિસ અને ક્રેબ્સ ચક્ર વચ્ચેનું મધ્યસ્થી સંયોજન છે. તો ગ્લાયકોલાઇસિસ અને ક્રેબ્સ ચક્ર વચ્ચેનું મધ્યસ્થી સંયોજન એસિટાઇલ કોએન્ઝાઇમ એ છે. તો આ રીતે આપણે જોઈએ પાયરુવિક એસિડ એમાંથી કોએન્ઝાઇમ એ હાઇડ્રોજનગ્રાહી પદાર્થ NAD બરાબર જોડાય તો એસિટાઇલ કોએન્ઝાઇમ એ એમાંથી CO2 બને અને NADH2ના અણુનું નિર્માણ થાય છે. તો આ પ્રક્રિયા દરમિયાન પાયરુવિક એસિડના 2 અણુનું વિઘટન કે અપચય થવાથી NADH2ના 2 અણુનું નિર્માણ થાય છે. તો આ રીતે ગ્લુકોઝના એક અણુના દહન દરમિયાન આ ક્રેબ્સ ચક્રની પ્રક્રિયામાં પ્રવેશતા પહેલાં 2 NADH2ના અણુનું નિર્માણ થાય છે. હવે એસિટાઇલ કોએન્ઝાઇમ એ ત્યારબાદ ચક્રીય પથ એટલે કે આપણે ક્રેબ્સ ચક્ર અથવા આપણે આ દરમિયાન 3 કાર્બોક્સિલિક એસિડ બનતા હોવાથી TCA ચક્રમાં પ્રવેશ કરે છે બરાબર છે. અને આ TC ચક્ર એનું જે સમજ છે એ હાન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે આપેલી છે. તેથી આ ચક્રને ક્રેબ્સ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ મધ્યસ્થી સંયોજન થઈ ગયું. થેન્ક યુ ઓલ.